કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ સૌ મજામાં છો? સૌરાષ્ટ્ર ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ બ્રિજ કોર્સ ફિઝિક્સ વિષય. આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણે બ્રિજ કોર્સના લેક્ચર 1 થી 5 પૂર્ણ કરેલા છે. આજે બ્રિજ કોર્સનો છઠ્ઠો લેક્ચર છે. તો જે લોકો આપણી સાથે નવા જોડાયેલા છે એમને કહેવાનું કે બ્રિજ કોર્સના 1 થી 5 લેક્ચર જોઈ લઈએ અને ત્યારબાદ આજનો લેક્ચર જોવો. હવે આજનો લેક્ચર એક નવા ટોપિક સાથે ભણવાનો છે. આજે ટોપિક છે એ છે ગુરુત્વાકર્ષણ. આ જે મુદ્દો છે એ છે ગુરુત્વાકર્ષણ અથવા ગ્રેવિટેશનલ ફોર્સ. હવે સૌથી પહેલા તો ગુરુત્વાકર્ષણ કોને કહેવાય? તો એના માટે આપણે આ રીતે સમજશું કે ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ. ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ. નિયમ આ રીતે છે કે કોઈ પણ બે પદાર્થ હોય, ધારો કે આ પદાર્થ છે એ m1 છે અને આ બીજો પદાર્થ છે, આ પદાર્થ આ છે m2 અને બે વચ્ચેનું અંતર છે આ. તો બે અલગ અલગ પદાર્થો છે. પ્રથમ પદાર્થનું દળ m1, બીજા પદાર્થનું દળ m2 અને બંને વચ્ચેનું અંતર r. તો ન્યૂટનનો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ એવું કહે છે કે આ બંને વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ લાગે એને F વડે બતાવીએ. ગુરુત્વાકર્ષી બળ F. આ ગુરુત્વાકર્ષી બળ છે એ દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શબ્દમાં હું ફરીથી બોલું છું કે સમગ્ર વિશ્વના કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આનો એક અચળાંક છે. આ અચળાંક છે કેપિટલ G. તો આ સૂત્ર થઈ ગયું Gm1 m2 ના છેદમાં r². જ્યાં આ કેપિટલ G છે એનું મૂલ્ય છે 6.67 અને 10⁻11 અને એનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. તો આ આખો જે આપણે નિયમ લખ્યો, આ જે નિયમ છે એ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે. અને આ નિયમ આપણે એવું કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં અથવા વિશ્વમાં કોઈ પણ બે પદાર્થો વચ્ચે આકર્ષી બળ લાગતું હોય, એટ્રેક્શન ફોર્સ લાગતું હોય, તો આ પદાર્થ નંબર 1 એનું દળ m1, પદાર્થ નંબર 2 એનું દળ m2, બંને પદાર્થ વચ્ચેનું અંતર r. તો ન્યૂટનના નિયમ પ્રમાણે ગુરુત્વાકર્ષી બળ છે એ બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેપિટલ G છે એને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય છે. તો આના ઉપરથી આપણે અમુક વસ્તુનું તારણ કરી શકીએ. કઈ વસ્તુ? તો કે પહેલી વસ્તુ કે ગુરુત્વાકર્ષી બળ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાનો મતલબ શું થયો? કે અંતર જેટલું વધારે હોય ગુરુત્વાકર્ષી બળ એટલું ઓછું લાગે. એનાથી ઊંધું વિચારો તો અંતર જેટલું ઓછું હોય એટલું ગુરુત્વાકર્ષી બળ વધારે લાગે. બીજું કે ગુરુત્વાકર્ષી બળ છે એ દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં છે. એનો મતલબ દ્રવ્યમાન જેટલું વધારે હોય એટલું ગુરુત્વાકર્ષી બળ વધારે લાગે અથવા દ્રવ્યમાન જેટલું ઓછું હોય એટલું ગુરુત્વાકર્ષી બળ ઓછું લાગે. તો સૌથી પહેલા આટલું તમે લખી લ્યો. આનો આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરશું.
આગળનો મુદ્દો છે એ છે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. એને આપણે સ્મોલ g વડે બતાવીએ છીએ. હવે ગુરુત્વ પ્રવેગ કઈ રીતે મળે જો. ધારો કે આ જે સપાટી છે, આ સપાટી છે પૃથ્વીની, અને પૃથ્વીનું દળ છે એને આપણે આ રીતે બતાવીએ, માસ ઓફ ધ અર્થ. માસ ઓફ ધ અર્થ એનો મતલબ પૃથ્વીનું દળ. અને આ જગ્યાએ એક પદાર્થ છે, આ જગ્યાએ એક પદાર્થ છે, અને પદાર્થનું દળ છે સ્મોલ m. તો બે વસ્તુ સમજો, પૃથ્વીનું દળ છે me અને સ્મોલ m છે એ પદાર્થનું દળ છે. હવે પૃથ્વીની ત્રિજ્યા આટલું અંતર લો, આ અંતર, આ જે અંતર છે એને કહેવાય છે રેડિયસ ઓફ ધ અર્થ. રેડિયસ ઓફ ધ અર્થ મતલબ પૃથ્વીની ત્રિજ્યા. તો આમાં જો મેં કેટલી વસ્તુ લખી. આ જે લખ્યું છે એ પૃથ્વીનું દળ છે, આ સ્મોલ m એ પદાર્થનું દળ છે, અને re રેડિયસ ઓફ ધ અર્થ પૃથ્વીની ત્રિજ્યા. હવે અહીંયા ન્યૂટનનો નિયમ લાગુ પાડીએ તો ન્યૂટનનો નિયમ શું કહે છે? F બરાબર કેપિટલ G. ન્યૂટનનો નિયમ શું કહે છે કે બંને પદાર્થોના દળનો ગુણાકાર કરો. હવે આપણે થોડીક વાર પહેલા આવું જોયું કે પહેલો પદાર્થ એટલે m1 અને બીજો પદાર્થ એટલે m2. અહીંયા શું છે? પહેલો પદાર્થ એટલે પૃથ્વી અને બીજો પદાર્થ તો g, બંનેનો ગુણાકાર એટલે me into m. આ પૃથ્વીનું દળ, આ પદાર્થનું દળ, છેદમાં અંતરનો વર્ગ. તો આ પદાર્થનું પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું બને? જેટલી પૃથ્વીની ત્રિજ્યા હોય. જેટલી પૃથ્વીની ત્રિજ્યા હોય તો આને કહેવાય re અને એનો સ્ક્વેર. એટલે જો આપણે કયા પ્રમાણે લખ્યું છે? ન્યૂટનના નિયમ પ્રમાણે. ન્યૂટનનો નિયમ આપણે એવું કહે છે કે g m1 m2 ના છેદમાં r સ્ક્વેર. તો g પહેલા પદાર્થ તરીકે પૃથ્વીનું દળ, બીજા પદાર્થ તરીકે સ્મોલ m અને છેદમાં અંતરનો વર્ગ. હવે હજી આને આગળ વધારો. હવે આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. પછી બીજું કે કોઈ પણ પદાર્થ પર લાગતું વજન બળ, કોઈ પણ પદાર્થ પર લાગતું વજન બળ કેટલું થાય? m * g. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. તો આ પદાર્થનું વજન બળ છે m * g. આ બેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. આ બેનો ગુણોત્તર લઈ લઈએ તો શું થશે? તો કે આ બેનો ગુણોત્તર લઈ લઈએ તો આવું થશે કે F/F બરાબર અહીંયા શું થશે? GMEM / RE નો સ્ક્વેર અને ભાગાકારમાં થશે m * g. તો આ થઈ ગયા 1 ઇક્વલ ટુ, હવે આ બે કેન્સલ થઈ ગયા તો આ થઈ ગયું GME / RE² * g. અને હજી આગળ વિચારો તો આ પદ કંઈક આપણે આ રીતે મળે છે અને અહીંયા લઈ ગયો તો g બરાબર GME છેદમાં RE નો સ્ક્વેર. હવે આ જે મૂલ્ય છે ગુરુત્વ પ્રવેગનું, આ આખી ગણતરી તમે ધ્યાનથી જુઓ તો આ જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય છે એમાં ગુરુત્વાકર્ષણનો અચળાંક, પૃથ્વીની દળ, પૃથ્વીની ત્રિજ્યા, આ બધાય મૂલ્ય મૂકવામાં આવે તો આનું મૂલ્ય આપને મળે છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અથવા દાખલામાં ઘણીવાર એને લેવાય છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આમાં બે ત્રણ મુદ્દાઓ જોવો. પહેલી વસ્તુ કે આમાં જમણી બાજુ ત્રણ વસ્તુ છે. કેપિટલ G આ ક્યારેય ન બદલે. me છે એ પૃથ્વીનું દળ છે અને RE² એ પૃથ્વીની ત્રિજ્યા છે. તો આ સ્થિતિમાં ગુરુત્વ પ્રવેગ તમને 9.8 અથવા 10 મળે છે. તો આ ગુરુત્વ પ્રવેગની વાત થઈ. હવે અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે? કેપિટલ G છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. તો કેપિટલ G ક્યારેય ન બદલે. કેપિટલ G ક્યારેય બદલતો નથી. એટલે કેપિટલ G છે એ બદલે નહીં. સ્મોલ g છે એ જુદા જુદા ગ્રહો માટે બદલે.
આનો મતલબ શું થયો કે સ્મોલ g છે એ પૃથ્વી માટે અલગ, ચંદ્ર માટે અલગ, સૂર્ય માટે અલગ, દરેક માટે અલગ છે. અને કેપિટલ G છે એ સાર્વત્રિક અચળાંક છે, એ ક્યારેય બદલતો નથી. તો જુદા જુદા ગ્રહનો ગુરુત્વ પ્રવેગ કેવો હોય છે? જુદો જુદો. જુદા જુદા ગ્રહનો ગુરુત્વ પ્રવેગ જુદો જુદો હોય છે. જેમ કે પૃથ્વી માટે 9.8 છે, અન્ય ગ્રહ માટે એના કરતાં ઓછો હોઈ શકે અથવા એના કરતાં વધારે હોઈ શકે. તો આટલી વસ્તુ જે છે એ તમે ધ્યાનથી લખી લો, પછી આની આગળ ગણતરી કરશું. હવે આપને એવું કહેવામાં આવ્યું છે કે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું સૂત્ર ઘનતા અને ત્રિજ્યાના સ્વરૂપમાં મેળવો. ઘનતા અને ત્રિજ્યાના સ્વરૂપમાં મેળવો. હવે આપણે આવું ભણ્યા છીએ કે G બરાબર GME છેદમાં RE². અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે તમે જાણો છો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. આ બહુ સામાન્ય સૂત્ર છે, તમે 8મા 9માં ભણ્યા હશો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો પૃથ્વીની ઘનતા છે એને આપણે આ રીતે બતાવશું. આ ગ્રીક સંજ્ઞા છે, આ રો છે, જે રીતે આલ્ફા, બીટા, થીટા, લેમ્ડા, આ બધી ઓમેગા, આ બધી ગ્રીક સંજ્ઞાઓ છે. તો રો જે છે એ ઘનતા માટેની ગ્રીક સંજ્ઞા છે. દ્રવ્યમાન, તો પૃથ્વીનું દ્રવ્યમાન me. હવે કદ, અહીંયા વિચારો પૃથ્વીનું કદ કેટલું થાય? તો પૃથ્વી છે એ સ્ફિયર કહેવાય, ગોળો. અને ગોળાનું કદ તમને ખબર હોય તો ગોળાનું કદ થાય 4/3 pi r3. જો સમજો, ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઘનતા એટલે રો, દળ એટલે me અને કદનું સૂત્ર થાય 4/3 pi r3. દ્રવ્યમાનને અલગ કરો, તો દ્રવ્યમાનને અલગ કરો તો શું થશે? 4/3 pi re³ into રો. તો આ રીતની સ્થિતિ થઈ. હવે આ જે કિંમત છે એ સમીકરણ 1 માં મૂકતા, આ જે કિંમત છે એ સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો સમીકરણ નંબર 1 શું હતું? તો કે G બરાબર G/re². હવે જો આ જે પદ છે એ પૃથ્વીનું દ્રવ્યમાન છે, અને પૃથ્વીનું દ્રવ્યમાન આપણે આટલું મૂકશું. હું એને કૌંસમાં બતાવું છું. કૌંસમાં કેટલું થશે? 4/3 into pi re³ into રો. તો આ થઈ ગયું G બરાબર, અહીંયા શું થશે? તો કે G કૌંસમાં થશે 4/3 into pi, આ re² છે, આ re³ છે, તો re into રો. અથવા આને થોડુંક વ્યવસ્થિત લખી નાખો તો આ ટાઈપનું થયું કે G બરાબર, અચળાંક આગળ લઈ લ્યો, 4/3 pi into capital G, 4/3 into pi into capital G into re into રો. હવે આ જે સૂત્ર તમને મળ્યું છે, આ સૂત્ર તમે ધ્યાનથી જુઓ તો એમાં જમણી બાજુ 4/3 pi અચળાંક છે. જમણી બાજુ 4/3 pi અચળાંક છે, કેપિટલ G અચળાંક છે. મતલબ આટલી વસ્તુનો બદલે આનો આધાર ત્રિજ્યા અને ઘનતા ઉપર છે. હવે ધારો કે આપણે એવું કહીએ કે જુદા જુદા ગ્રહની ત્રિજ્યા સરખી હોય, જુદી હોય. જુદા જુદા ગ્રહની ઘનતા સરખી હોય, જુદી હોય. તો જુદા જુદા ગ્રહની ત્રિજ્યા અને જુદા જુદા ગ્રહની ઘનતા બદલવાથી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલતું જાય છે. આખી ગણતરીમાં તમને જે સૂચના આપી હતી એ સૂચના ધ્યાનથી જુઓ. સૂચનામાં આપણે શું કીધું હતું કે ગુરુત્વ પ્રવેગનું એવું સૂત્ર મેળવો કે જેમાં ઘનતા અને ત્રિજ્યા આવતી હોય. ઘનતા અને ત્રિજ્યા મતલબ દ્રવ્યમાન ન આવવું જોઈએ. એટલે આપણે શું કહ્યું કે ગુરુત્વ પ્રવેગનું જે સૂત્ર આપણે ખબર હતી એ તો લખી જ નાખ્યું. ત્યાર પછી આપણે શું કર્યું? ઘનતા બરાબર દળના છેદમાં કદ. આપણે રકમમાં સૂચના આપી હતી એ પ્રમાણે ઘનતા એટલે રો, દળ એટલે me, કદ એટલે 4/3 pi re³. દ્રવ્યમાનને અલગ કરી નાખ્યું અને દ્રવ્યમાનની કિંમત સમીકરણ 1 માં મૂકી દીધી.
આ સમીકરણ 1 માં દ્રવ્યમાનની કિંમત મૂકી દીધી, re² re³ કેન્સલ થઈ ગયા. અહીંયા આનો આધાર છે. આને આ રીતે લખી શકાય અને આ રીતે પણ લખી શકાય, અથવા g proportionate to re into ρ. આનો મતલબ એવો થયો કે ગુરુત્વ પ્રવેગ છે એ બે વસ્તુ ઉપર આધારિત છે, એક ત્રિજ્યા અને એક ઘનતા. તો આખો દાખલો ધ્યાનથી લખી નાખો. હવે આપણે એવું કહેવામાં આવ્યું છે કે બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષી બળમાં થતો પ્રતિશત ફેરફાર મેળવો. હવે જો આ દાખલો ગણતા પહેલા હું તમને બે વસ્તુ સમજાવું છું, ધ્યાનથી જુઓ. આપણે એવું કહીએ કે x proportionate to y, તો આ સમપ્રમાણ થાય. સમપ્રમાણનો મતલબ એવો થયો કે x1 ના છેદમાં x2 બરાબર y1 ના છેદમાં y2. x અને y સમપ્રમાણમાં હોય તો આવું થાય. પણ જો આપણે એવું કહીએ કે x ચલે છે 1 ના છેદમાં y, હવે ધ્યાનથી જો આ સમપ્રમાણ નથી, આ વ્યસ્ત પ્રમાણ છે. તો વ્યસ્ત પ્રમાણમાં આવું થશે કે x1 ના છેદમાં x2 બરાબર y2 ના છેદમાં y1. આ હું તમને એટલા માટે કહું છું કારણ કે આ વારંવાર આવશે, ફિઝિક્સમાં આવશે, કેમેસ્ટ્રીમાં આવશે, મેથ્સમાં આવશે, બધી આવશે. એટલે તમારે આ નોંધ તરીકે લખી લ્યો, નોંધ. આ જે છે એ સમપ્રમાણ માટે અને આ જે છે એ વ્યસ્ત પ્રમાણ માટે. સમપ્રમાણ કોને કહેવાય? x અને y સમપ્રમાણમાં હોય તો x1 ના છેદમાં x2 બરાબર y1 ના છેદમાં y2, અને x અને y જો વ્યસ્ત પ્રમાણમાં હોય તો x1 ના છેદમાં x2 બરાબર y2 ના છેદમાં y1. આટલું તમે નોંધ તરીકે લખી લેજો, પછી આપણે આ દાખલો ગણીએ. હવે અહીંયા જો આપણે એવું કહેવામાં આવ્યું છે કે બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું થાય છે. તો આપણે આ રીતે લખીએ કે F બરાબર G m1 m2 ના છેદમાં r², જ્યાં G m1 m2 બદલતા નથી. જો રકમમાં જો દ્રવ્યમાન ક્યાંય બદલતું નથી અને કેપિટલ G તો આમાંય ન બદલે. તો આનો અર્થ એવો થયો કે F proportionate to 1/r². અને હું શબ્દમાં બોલું તો ગુરુત્વાકર્ષી બળ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થાય. તો આને આપણે આ રીતે લખીએ, આ મેં તમને હમણાં સમજાવ્યું પ્રમાણે. વ્યસ્ત પ્રમાણમાં શું થશે? F1 ના છેદમાં F2 ઇક્વલ આ વ્યસ્ત પ્રમાણ છે તો અહીંયા લખ્યું R2 ના છેદમાં R1 નો સ્ક્વેર. તો F1 ના છેદમાં F2 બરાબર. હવે જો તમને એવું કહે, ધારો કે તમને એવું કહે કે અંતર 10 ગણું થયું, 10 ગણું, તો તમે અહીંયા લખત 10r1. તમને એવું કીધું હોત કે અંતર 8 ગણું થાય, 8 ગણું, તો અહીંયા લખત 8r1. તમને એવું કીધું હોત કે અંતર 3 ગણું થાય તો અહીંયા લખત 3r1. પણ આપને અંતર કેટલા ગણું કીધું છે? 2 ગણું, બમણું. તો 2 ગણું છે તો અહીંયા આપણે લખ્યું 2r1. તો આનો અર્થ એવો થયો કે F1 ના છેદમાં F2 બરાબર r1 કેન્સલ થઈ ગયા એટલે આ થઈ ગયા 4. તો આને તમે આ રીતે લખી શકો કે F2, અને હું ડાબી બાજુ લઈ લઉં તો F2 બરાબર F1/4, અને આપણે લખ્યું F2 બરાબર F1/4. એક આ રીતે લખી શકાય, અથવા આ રીતે ન લખવું હોય તો આ રીતે લખી શકાય. ધારો કે આ રીતે આપણે નથી લખવું, તો આને આ રીતે લખી શકાય
કે F1 બરાબર 4F2 આ રીતે લખી શકાય F1 બરાબર 4F2 અથવા જો તમે F2 ને સૂત્રનો કર્તા બનાવો જો તમે F2 ને સૂત્રનો કર્તા બનાવો તો એ રીતે પણ લખી શકાય હવે તમને કીધું છે પ્રતિશત ફેરફાર પ્રતિશત તો આમે તમને સમજાવ્યું છે કે પ્રતિશત ફેરફાર કઈ રીતે મળે યાદ કરો પ્રતિશત ફેરફારનું મેં તમને સૂત્ર એવું શીખવાડ્યું છે કે અંતિમ મૂલ્ય માઈનસ પ્રારંભિક મૂલ્ય છેદમાં પ્રારંભિક મૂલ્ય અને 100 તો અહીંયા મેં લખ્યું F2 માઈનસ F1 upon F1 ગુણાકારમાં 100 હજી આને આગળ વધારો ગુણાકારમાં 100 હવે ધ્યાનથી જુઓ જ્યાં F1 છે ત્યાં 4F2 લખી શકાય તો અહીંયા આપણે લખ્યા F2 અહીંયા લખ્યા 4F2 અને અહીંયા લખ્યા 4F2 તો આ કેટલા થઈ ગયા આ ઉપર થઈ ગયા -3F2 ભાગાકારમાં 4F2 અને ગુણાકારમાં 100 તો આ થઈ ગયું -75% એનો મતલબ એવો થયો કે ગુરુત્વાકર્ષી બળ 75% ઘટે છે જો આ ઘટે છે આપણે કેવી રીતે કીધું કારણ કે નિશાની કેવી આવી માઈનસ તો મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે નિશાની જો પ્લસ આવે તો એ વધારો છે અને નિશાની માઈનસ આવે તો ઘટાડો થાય આખો દાખલો ધ્યાનથી તમે વાંચો એટલે તમને ખ્યાલ આવશે કે અંતરની સાપેક્ષે ફેરફાર થાય તો એને આધારે ગુરુત્વાકર્ષી બળ કઈ રીતે બદલે છે હવે અહીંયા ગણિત હોય ફિઝિક્સ હોય કે કેમિસ્ટ્રી હોય જ્યારે તમે સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણની વાત કરતા હોય તો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ બેયના સૂત્ર કઈ રીતે લખી શકાય મેં તમને શીખવાડી દીધું છે હું તમને ટૂંકમાં આખું સમજાવી દઉં F બરાબર gm1 m2 ના છેદમાં r2 gm1 m2 આટલા પદ બદલતા નથી તો F એ 1/r2 r2 ના વ્યસ્ત પ્રમાણમાં છે તો અહીંયા લખ્યું F1 ના છેદમાં F2 r2 ના છેદમાં r1 નો સ્ક્વેર અંતર કેટલા ગણું છે 2 ગણું તો r2 ની જગ્યાએ 2r1 લખ્યા તો F1/F2 બરાબર 4 આવ્યા અથવા આને F1 બરાબર 4F2 એવું લખી શકાય પરસેન્ટેજ ફેરફાર કઈ રીતે મળે પ્રતિશત ફેરફાર અંતિમ મૂલ્ય માઈનસ પ્રારંભિક મૂલ્ય છેદમાં પ્રારંભિક મૂલ્ય ગુણાકારમાં 100 F1 ની જગ્યાએ 4F2 લખી નાખ્યા અહીંયા 4F2 4F2 આ F2 કેન્સલ થઈ ગયા તો -3/4 અને 100 એટલે આ 300 ના છેદમાં 4 થયું 75 અને જવાબ માઈનસ આવે એનો મતલબ ગુરુત્વાકર્ષી બળ 75% ઘટે છે આખો દાખલો ધ્યાનથી લખી નાખો હવે એક્ઝામ્પલ 3 એમાં આપણે એવું કહેવામાં આવ્યું છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અત્યારે જે અંતર છે હાલનું જે અંતર છે એના કરતા ત્રીજા ભાગનું થાય મતલબ અંતર ઓછું થાય એટલે અત્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એ ત્રીજા ભાગનું થઈ જાય તો ગુરુત્વાકર્ષી બળમાં થતો પ્રતિશત અથવા પરસેન્ટેજ ફેરફાર મેળવો કઈ રીતે મળશે ફરીથી જુઓ F બરાબર કેપિટલ G હવે બે પદાર્થ છે એક પૃથ્વી અને એક સૂર્ય me એટલે પૃથ્વીનું દળ ms એટલે સૂર્યનું દળ અને છેદમાં આપણે લખ્યા r2 જ્યાં કેટલી વસ્તુ બદલતી નથી તો કે જ્યાં કેપિટલ G me ms આટલા મૂલ્ય બદલતા નથી તો આગળની જેમ જ આપણે લખી શકીએ કે F proportionate to 1/r2 તો આને આપણે આ રીતે લખી શકીએ કે F1 ના છેદમાં F2 બરાબર અહીંયા આપણે લખ્યું R2 ના છેદમાં R1 નો સ્ક્વેર આ મેં તમને હમણાં સમજાવ્યું પ્રમાણે કે આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે તો F1 ના છેદમાં F2 બરાબર R2 ના છેદમાં R1 નો સ્ક્વેર જો સમપ્રમાણ હોય તો ડાબી બાજુ
1/2 આવે તો જમણી બાજુ 1/2 આવે, વ્યસ્ત પ્રમાણમાં ડાબી બાજુ 1/2 આવે તો જમણી બાજુ 2/1 આવે. હવે જ્યાં અહીંયા આપણે લખ્યું f1, અહીંયા આપણે લખ્યું f2 અને અહીંયા લખી નાખ્યા r1 નો સ્ક્વેર. હવે આપણે રકમમાં શું કહેવામાં આવ્યું છે કે અંતર ત્રીજા ભાગનું થાય. હવે અંતર ત્રીજા ભાગનું થાય તો આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે r2 બરાબર r1 ના છેદમાં 3. અંતર શરૂઆતના અંતર કરતા કેટલામાં? ત્રીજા ભાગનું થાય છે. તો એનો મતલબ એવો થયો કે r2 ની જગ્યાએ આપણે લખ્યું r1 ના છેદમાં 3. તો આને આપણે લખ્યું કે f1 ના છેદમાં f2 બરાબર, હવે આ ધ્યાનથી જુઓ તો આ થઈ ગયું 1/3 નો સ્ક્વેર. r1 કેન્સલ થઈ ગયા, મતલબ આ થઈ ગયું 1 ના છેદમાં 9. 1 ના છેદમાં 9 થયું તો આનો મતલબ એવો થયો કે f2 અને ક્રોસ ગુણાકારમાં લઈ લ્યો તો આ થઈ ગયું 9f1. હવે આપને પૂછ્યું છે પ્રતિશત ફેરફાર, તો પ્રતિશત ફેરફાર કઈ રીતે મળે? પ્રતિશત ફેરફાર મળશે અંતિમ માઈનસ પ્રારંભિક છેદમાં પ્રારંભિક ગુણાકારમાં 100. તો આ પ્રતિશત ફેરફારમાં f2 બરાબર 9f1 મળ્યા. તો અહીંયા આપણે લખી નાખ્યા 9f1 માઈનસ f1, અહીંયા થઈ ગયું f1. તો આ થઈ ગયું 8f1 upon f1, 8f1 upon f1 ગુણાકારમાં 100. તો આનો મતલબ એવો થયો કે આ થઈ ગયું 800%. તો આપણે લખી નાખ્યું કે ગુરુત્વાકર્ષી બળ 800% વધે છે. જો નિશાની અહીંયા માઈનસ આવી હોય તો ઘટે છે, પ્લસ આવી હોય તો વધે છે. તો આગળનો દાખલો અને આ દાખલો બંને કમ્પેરિઝન કરો તો તમને બે વસ્તુની ખબર પડે છે કે અંતિમ જવાબની નિશાની પ્લસ આવી શકે, અંતિમ જવાબની નિશાની માઈનસ આવી શકે. જો અંતિમ જવાબની નિશાની માઈનસ આવતી હોય તો એ ઘટાડો દર્શાવે છે, ડિક્રીઝ થાય છે, અને અંતિમ જવાબની નિશાની પ્લસ આવતી હોય તો એ વધારો દર્શાવે છે, મતલબ ઇન્ક્રીઝ થાય છે. તો આપણે બે પ્રકારના દાખલામાં એવું જોયું કે જ્યારે અંતર ઓછું થતું હોય તો ગુરુત્વાકર્ષી બળ વધે છે, અને અંતર જ્યારે વધતું હોય તો ગુરુત્વાકર્ષી બળ ઘટે છે. તો આ આખો દાખલો ધ્યાનથી લખી નાખો. હવે આગળના દાખલામાં આપણે એવું કહેવામાં આવ્યું છે કે પૃથ્વી સિવાયનો કોઈ પણ ગ્રહ છે, અને આ એવો ગ્રહ છે કે જેનું દ્રવ્યમાન પૃથ્વી કરતા 12 ગણું છે, અને ત્રિજ્યા પૃથ્વી કરતા 2 ગણી છે. તો આનો ગુરુત્વ પ્રવેગ પૃથ્વી કરતા કેટલા ગણો હશે? તો પહેલા આપણે વાત કરીએ પૃથ્વીને આપણે કહી દઈએ પદાર્થ નંબર 1. પૃથ્વીને આપણે શું કહેશું? પદાર્થ નંબર 1. હવે આપણી પાસે સૂત્ર શું છે? તો કે આપણી પાસે સૂત્ર છે GME/RE નો સ્ક્વેર. હવે આમાં જમણી બાજુ તમે ધ્યાનથી જુઓ, જમણી બાજુ જે લખ્યું છે એને ધ્યાનથી જુઓ. જમણી બાજુ એક પદ છે કેપિટલ G. તો કેપિટલ G સાર્વત્રિક અચળાંક છે, એ ક્યારેય બદલતો નથી. જમણી બાજુ બીજું પદ છે RE², એ ત્રિજ્યા છે, એ બદલી શકે. બીજું પદ છે ME, એ દ્રવ્યમાન છે, પણ બદલી શકે. પૃથ્વીને આપણે પદાર્થ નંબર 1 કીધો છે, તો આ ગુરુત્વ પ્રવેગને કહી દઈએ G1. પછી અન્ય ગ્રહ. હવે અન્ય ગ્રહને આપણે કહી દીધું પદાર્થ નંબર 2. અન્ય ગ્રહને આપણે શું કીધું? પદાર્થ નંબર 2. તો ધ્યાનથી જુઓ, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ G1 છે, તો અન્ય ગ્રહ એનો ગુરુત્વ પ્રવેગ છે G2. પછી કેપિટલ G પૃથ્વી હોય કે ગ્રહ હોય તો કેપિટલ G ના બદલે,
હવે અહીંયા ધ્યાનથી વિચારો, પૃથ્વી કરતા આનું દ્રવ્યમાન, પૃથ્વી કરતા આનું દ્રવ્યમાન કેટલા ગણું છે? 12 ગણું. પૃથ્વી કરતા આનું દ્રવ્યમાન 12 ગણું છે, તો મેં અહીંયા લખ્યા 12 me. આને સમજો, પૃથ્વી કરતા ગ્રહનું દ્રવ્યમાન કેટલા ગણું છે? 12 ગણું. પછી એની ત્રિજ્યા, તો એની ત્રિજ્યા રકમની સૂચના પ્રમાણે કેટલા ગણી છે? 2 ગણી. રકમની સૂચના પ્રમાણે અહીંયા 2re પણ આનો સ્ક્વેર આવશે. તો આ થઈ ગયું g2, આ થઈ ગયું g2. હવે પહેલા હું આંકડા વગર લખી નાખું, આંકડા વગર. તો આંકડા વગર મેં લખી નાખ્યું, તો gme છેદમાં re નો સ્ક્વેર. હવે સંખ્યા જુઓ, અહીંયા 2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય? 4. તો 12/4 મતલબ 3. 12/4 એનો મતલબ થયો 3. હવે આને સમીકરણ નંબર 1 કહી દો અને આને સમીકરણ નંબર 2 કહી દો. તો સમીકરણ નંબર 1 પૃથ્વી માટે છે અને સમીકરણ નંબર 2 છે. સમીકરણ નંબર 2 આ પૃથ્વી સિવાયના અન્ય ગ્રહ માટે. અહીંયા 3 કઈ રીતે આવ્યા હું ફરીથી કહું છું. અહીંયા 12 છે, 2 નો વર્ગ એટલે 4, 12/4 એટલે 3. હવે આનો ગુણોત્તર લઈ લો, આ બંનેનો ગુણોત્તર. તો g1/g2. હવે g1 કેટલા હતા? તો કે આ હતા gme છેદમાં re નો સ્ક્વેર. અને આ કેટલા આવ્યા? આ આવ્યા 3 gme છેદમાં re નો સ્ક્વેર. તો આ તમને મળ્યા g1/g2 બરાબર 1/3. અથવા તમે આને આ રીતે લખી શકો કે g2 બરાબર 3g1. તો આનો અર્થ એવો થયો કે ગ્રહનો ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વી કરતા કેટલા ગણો? 3 ગણો. આ 3 ગણો હશે. એટલે જો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપણે 10 ગણતા હોય તો એનું 3 ગણું મતલબ 30 થશે. તો અહીંયા તમે આ દાખલામાં પૃથ્વી અને પૃથ્વી સિવાયના અન્ય ગ્રહની સરખામણી કઈ રીતે કરી શકાય એની તમે માહિતી જોઈ. આમાં 2 પ્રકારની કમ્પેરિઝન છે. પહેલી કમ્પેરિઝન છે દ્રવ્યમાનની. તો રકમમાં એવું કીધું છે કે દ્રવ્યમાન છે, અન્ય ગ્રહનું દ્રવ્યમાન પૃથ્વી કરતા 12 ગણું છે. બીજી કમ્પેરિઝન ત્રિજ્યાની છે. ત્રિજ્યા વિશે એવું કીધું છે કે ત્રિજ્યા છે પૃથ્વી કરતા 2 ગણી છે. તમને એવું કીધું છે કે આ ગ્રહનો ગુરુત્વ પ્રવેગ નક્કી કરો. તો હું તમને ફરીથી સમજાવી દઉં. અહીંયા સુધી જે લખ્યું છે આ માહિતી, આ સમીકરણ 1 એ માહિતી કોના માટે છે? પૃથ્વી માટે. પછી આપણે અન્ય ગ્રહ પદાર્થ નંબર 2. તો પૃથ્વી કરતા આનું દ્રવ્યમાન 12 ગણું છે અને પૃથ્વી કરતા આની ત્રિજ્યા 2 ગણી છે. તો સંખ્યા થઈ 12 અને છેદમાં 2 નો વર્ગ મતલબ 4. તો 12/4 મતલબ 3. ત્યાર પછી સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લીધો. તો સમીકરણ 1 અને 2, આ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લીધો. આ સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લીધો તો 1/3 મળ્યું. ક્રોસ ગુણાકાર કર્યો, g2 બરાબર 3g1. આનો મતલબ એવો થયો કે અન્ય ગ્રહનો ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતા 3 ગણો છે. મતલબ જો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપણે 10 ગણતા હોય તો આનો ગુરુત્વ પ્રવેગ એનાથી 3 ગણો મતલબ 30 થશે. આખો દાખલો ધ્યાનથી લખી નાખો. હવે એક્ઝામ્પલ 5 એમાં આપણે એવું કીધું છે કે એક ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા કરતા 4 ગણી અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા 5 ગણી હોય તો ગુરુત્વ પ્રવેગ કેટલા ગણો હશે? આખી રકમ તમે ધ્યાનથી જુઓ એટલે તમને ખબર પડે કે દ્રવ્યમાન વિશે માહિતી નથી આપી. દ્રવ્યમાન વિશે તો ફરીથી આપણે સમજીએ કે પૃથ્વી છે એને આપણે પદાર્થ નંબર 1 કહી દઈએ. પૃથ્વીને આપણે શું કહીએ? પદાર્થ નંબર 1. g બરાબર gme છેદમાં re નો સ્ક્વેર. જ્યાં મેં હમણાં સમજાવ્યું
કે દળ બરાબર ઘનતા ગુણાકારમાં કદ. આ સૂત્ર સમજો. ઘનતા એટલે શું થાય? ઘનતા એટલે દળના છેદમાં કદ. ઘનતા એટલે દળના છેદમાં કદ. તો દળ બરાબર ઘનતા ગુણાકારમાં કદ. તો આ થઈ ગયું દ્રવ્યમાન. ઘનતા એટલે ρ અને કદ એટલે 4/3 પાઈ r ક્યુબ. હવે આ સમીકરણ આપણે અહીંયા મૂકીએ તો g બરાબર આ કેટલા થઈ ગયા? g re² અને કૌંસમાં દ્રવ્યમાનની કિંમત. દ્રવ્યમાનની કિંમત કેટલી મૂકશું? ρ 4/3 પાઈ re³ તો પહેલા અચળ પદ લખું છું. અચળ પદ કેટલા છે? 4/3 પાઈ. 4/3 પાઈ અને g આટલા પદ અચળ છે. બરોબર. બાકી શું રહ્યું? તો કે બાકી રહ્યું ρ અને ઇન્ટુ થઈ ગયા re. અહીંયા સ્ક્વેર છે, અહીંયા ઘાતાંક જો, આના ઘાતાંક 2 છે, આના ઘાતાંક 3 છે. આ થઈ ગયું g. હવે પૃથ્વીને આપણે શું કીધું? પદાર્થ નંબર 1. પૃથ્વીને આપણે કીધું પદાર્થ નંબર 1, તો અહીંયા આપણે લખી નાખ્યું g1. આ સમીકરણ નંબર 1. આ સમીકરણ નંબર 1 કોના માટે? તો કે સમીકરણ નંબર 1 છે પૃથ્વી માટે. બરોબર. હવે આપને એવું કીધું છે કે અન્ય ગ્રહ. હવે આપને કીધું છે અન્ય ગ્રહ. હવે અન્ય ગ્રહને આપણે પદાર્થ નંબર 2 કહી દઈએ. અન્ય જે ગ્રહ છે એને આપણે પદાર્થ નંબર 2 કહી દીધું. તો જો કેટલી વસ્તુ નથી બદલતી. જે નથી બદલતું એ હું લખી નાખું છું. 4/3 પાઈ g. આટલા પદ ધ્યાનથી જુઓ. આટલા પદ એવા છે કે જે પૃથ્વી હોય કે પૃથ્વી સિવાયનો કોઈ પણ ગ્રહ હોય, આટલા પદ બદલતા નથી. કેટલા? 4/3 પાઈ g. હવે પૃથ્વી માટે g1 છે, તો આના માટે મેં લખી નાખ્યું g2. પૃથ્વી માટે g1 છે, તો આના માટે આપણે લખી નાખ્યું g2. હવે ઘનતા. ઘનતા વિશે શું કીધું છે? તો કે ઘનતા છે એ પૃથ્વીની ઘનતા કરતા 4 ગણી છે. મતલબ અહીંયા લખ્યું 4 ઇન્ટુ ρ. જો સમજો, અહીંયા જે ઘનતા છે એના કરતા કેટલી? 4 ગણી થઈ ગઈ. પછી શું કીધું છે કે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? પૃથ્વીની ત્રિજ્યા કરતા 5 ગણી. પૃથ્વીની ત્રિજ્યા કરતા 5 ગણી. તો અહીંયા આપણે લખ્યું 5re. તો આનો મતલબ એવો થયો કે આ થઈ ગયા g2. હવે ધ્યાનથી જુઓ. આટલા પદ સિવાય આનું કૌંસમાં લખી નાખું છું. કૌંસમાં લખું કેટલા થયા? 4/3 પાઈ g ρ re. 4 ગુણાકારમાં 5, તો વધારાના આવ્યા 20. હવે આ જે છે એ સમીકરણ નંબર 2. આ કોના માટે આવ્યું? તો કે આ સમીકરણ નંબર 2 આવ્યું અન્ય ગ્રહ માટે. હવે આ બેનો ગુણોત્તર લઈ લો. g1 ના છેદમાં g2. આ સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 ધ્યાનથી જુઓ. સમીકરણ નંબર 1 કોના માટે છે? પૃથ્વી માટે. અને સમીકરણ નંબર 2 છે એ અન્ય ગ્રહ માટે. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લ્યો તો આ પદ આની સાથે કેન્સલ થઈ જશે. અહીંયા આવ્યું 1/20. આનો મતલબ એવો થયો કે g2 બરાબર 20 g1. આનો અર્થ એવો થયો કે અન્ય ગ્રહનો ગુરુત્વ પ્રવેગ પૃથ્વી કરતા કેટલા ગણો? 20 ગણો. પૃથ્વી કરતા 20 ગણો છે. એનો મતલબ એવો થયો કે જો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ તમે 10 ગણતા હોય, તો એનું 20 ગણો મતલબ આ જવાબ 200 થાય. તો આખો દાખલો ધ્યાનથી લખી નાખો કે પૃથ્વી સાથે આની કમ્પેરિઝન કરવામાં આવે તો એના કરતા આનો ગુરુત્વ પ્રવેગ 20 ગણો વધારે તમને મળે છે. તો આજે જે તમને ગુરુત્વાકર્ષણ વિશે ભણાવ્યું એમાં તમને બધું સમજાઈ ગયું હશે, મજા આવી હશે.
જો કાંઈ આમાં ડિફિકલ્ટી હોય, કંઈ ક્વેશ્ચન હોય તો મારા ફોન નંબર તમારી પાસે છે, એમાં તમે મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો અથવા ફોન પણ કરી શકો છો. તમારે આમાં જે 1 થી 5 દાખલા મેં લખાવ્યા એ તમારે મને લખીને મોકલવાના છે. તો આજના લેક્ચરની સાથે આપણો બ્રિજ કોર્સ અહીંયા પૂર્ણ થાય છે. આપણે જે બ્રિજ કોર્સના અત્યાર સુધીના 6 લેક્ચર ભણ્યા, તો બ્રિજ કોર્સ અહીંયા પૂર્ણ થાય છે. વિશેષમાં તમારે સ્કૂલ વિશેની બધી માહિતી તમને આપવામાં આવી છે. સ્કૂલ કઈ રીતે કાર્ય કરે છે, સ્કૂલની કાર્ય પદ્ધતિ કઈ રીતે છે, સ્કૂલના ટ્રસ્ટીઓ કોણ છે, સ્કૂલના ટીચર્સ કોણ છે, આ બધી માહિતી તમને સમયાંતરે આપવામાં આવે છે. સ્કૂલમાં 11 સાયન્સ માટેના એડમિશન ચાલુ થઈ ગયા છે. ઉપરાંત આપણા માટે જે સિટીમાંથી આવતા વિદ્યાર્થીઓ છે અને હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થીઓ છે, એમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ હોસ્ટેલની વ્યવસ્થા છે. અને આની એડમિશનની લિંક જે છે એ પણ તમારા ગ્રુપમાં મૂકવામાં આવી છે. તો તમારે એડમિશન બાબતે કંઈ પણ ઇન્ક્વાયરી હોય તો સ્કૂલના ફોન નંબર ઉપર તમે માહિતી મેળવી શકો છો. તો આ સાથે આપણા બ્રિજ કોર્સની પૂર્ણાહુતિ થાય છે. આમાં કંઈ પણ ડિફિકલ્ટી હોય તો મેં તમને મારા ફોન નંબર આપ્યા છે, એમાં તમે મને પૂછી શકો છો. ઘરે રહો, સલામત રહો. આપ સૌની સ્વાસ્થ્યની કામના સાથે થેન્ક યુ વેરી મચ.